હેલો યુટ્યુબ ફેમિલી. તો આજ આપણે 501 મંદિરની યાત્રામાં આજ આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના દેવબાગમાં આવેલા મિની કેદારનાથ મંદિરે. તે દેવનાથ મહાદેવ તરીકે ભાવનગરમાં પ્રસિદ્ધ છે. તો બધાને હર હર મહાદેવ અને જય માતાજી મિત્રો. તો ચાલો આપણે થોડોક મંદિરનો નજારો પણ માણીએ. જે આ મંદિર સેમ ટુ સેમ કેદારનાથ મંદિર જેવું બનાવવામાં આવ્યું છે. અંદરથી તમે જોઈ લ્યો. નંદી મહારાજ અને તો આપણે નંદી મહારાજને નમન કરીને આગળ વધીએ. ચાલો આપણે દેવનાથ મહાદેવના પણ દર્શન કરીએ. હું પણ કરું અને આપ સૌને પણ કરાવું. તો બધા ને મહાદેવના દર્શન થાય તો કોમેન્ટમાં જરૂર મહાદેવ લખજો મિત્રો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે દેવનાથ મહાદેવ. હર હર મહાદેવ. તો ચાલો હવે હું તમને બહારથીને પણ મંદિર બતાવું. તમે મિત્રો ભાવનગર આવો તો આ મંદિરે આવવાનું ભૂલતા નહીં. આ આવેલું છે દેવબાગમાં. તો આપણે પરિક્રમા કરીએ મંદિરની. તો સૌથી પહેલાં આપણને યમદેવના દર્શન થશે પરિક્રમામાં. પછી આગળ વધીશું પાછળની સાઈડ. ત્યાં વરુણ દેવના દર્શન થશે. તમે જોઈ રહ્યા છો. પછી આપણે ગૌમુખ પાસે પહોંચી જાય. તો આપણે ગૌમુખને નમન કરીને પાછા રિટર્ન થઈએ. ઓલી પરિક્રમા કરીએ. તો ત્યાં કુબેર દેવના દર્શન થશે. તો પાછા ગૌમુખને નમન કરી અને બાજુમાં એક શિવલિંગ છે તેના પણ દર્શન કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીને શનિદેવ મિત્રો અહીંયા સાથે હનુમાનજી પણ બિરાજમાન છે. તો આ એક જગ્યાએ આપણે શનિદેવ, હનુમાનજી અને મહાદેવના પણ એક સાથે દર્શન કરી શકીએ છીએ. તો આ છે દીપમાળા. તો મિત્રો જે કોઈ કેદારનાથ ન જઈ શકતા હોય તે આ મંદિર આવીને કેદારનાથ જેવી અનુભૂતિ કરી શકે છે. તો મિત્રો ફરી મળીશું આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.